શું કે યોગેશભાઈ? બહુ થાક લાગ્યો આજે પ્રોડક્શન કે સવાર બધાને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો મસ્ત મજાના હવે પહોંચી ગયા છે હોટલે. તો તમને ખબર જ હશે ક્યાં શું મારો મિની બ્લોગ તમે જોયો હશે. તો અમે જવાના છીએ મસ્ત મજાના મહાદેવના દર્શન કરવા મેન મંદિરે. તો ના તો ફોન તો નહીં લઈ જવા દે, પણ હવે બહારથી દર્શન કરી લેવું અમે. અને ચાલો તમને પણ દર્શન કરાવીએ બહારથી. અને અમારા યોગેશભાઈ મસ્ત મજાના ત્યાં થઈ ગયા છે, અને અમારા કાકા પણ મસ્ત મજાના ત્યાં થઈ ગયા છે. ને હવે બધા મજા જવાના છે બહાર. તો ચાલો દર્શન કરવાના તમને પણ દેખાડું કે રીતના અમે મસ્ત આજ ફરવા આવ્યા છે મસ્ત મજાના. તો ચાલો આપણે જઈએ. ફાઇનલી મસ્ત મજાના અમે દર્શન થઈ ગયા છે મહાદેવના ઉજ્જૈન. તો જો બધું લોકેશન છે એક નંબર. શું કે કાકા એક નંબર ને? કેમ છે યોગેશભાઈ? એક નંબર. હા, એટલે ઉજ્જૈનમાં પહોંચી ગયા છે, મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. હવે જવાનું છે કાલ ભૈરવમાં. કાલ ભૈરવના દર્શન કરવા જવાનું છે. તો ત્યાં મસ્ત મજાના દર્શન કરીએ. અહીંયા તો ફોન નથી લઈ જવા દેતા અંદર, એટલે કાંઈ ખોટા નહોતા પડ્યા કાંઈ ઉજ્જૈનમાં મહાદેવના. તો હવે જવાનું છે આપણે કાલ ભૈરવના મંદિરે. તો ત્યાં તો મસ્ત મજાના દર્શન થાય. અને હું યોગેશભાઈને આમ બધા જવાના છે મસ્ત મજાની. આ ધર્મશાળા છે, આ સામે છે એ ધર્મશાળા છે, અને આ મંદિર છે. મંદિર છે પણ બહુ મોટું છે, પણ આમ બહુ આખો આમ ફેરવું 2 વાર પરીક્ષા લીધી મહાદેવ, તો એ અમારા માઇન ચપ્પલ મળ્યા. તો હવે જવાના છે મહાદેવના કાળ ભૈરવના મંદિરે. તો ચાલો મિત્રો, આપણે તમને એ જ દેખાડું કાળ ભૈરવના મંદિરે કઈ રીતના જાય છે. અને હા, અત્યારે ટ્રાફિક છે થોડું બહુ. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે આ કાળ ભૈરવના દર્શન કરવા. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે મહાદેવના, અને મહાદેવના દર્શન થઈ ગયા છે મસ્ત મજાના. અત્યારે ટ્રાફિક છે, અને યોગેશભાઈને કાકા થોડા આગળ આવે છે. મને કંઈ ખબર નથી. મૂર્તિ છે મસ્ત મજાની અહીંયા. તો તમે જરૂર આવજો અહીંયા ઉજ્જૈન આવે ને તમે જરૂર અહીંયા આવજો અને ફોટા લેજો. અને અમારા યોગેશભાઈ શું કહેવા માગો છો? જય મહાદેવ. જય મહાદેવ કહેવા માગે છે. જો આ મસ્ત મજાની મૂર્તિ છે. તો તમે જરૂર ઉજ્જૈન આવજો. ને ઉજ્જૈન છે બહુ મજો ફરવાનું લાયક, અને ફોટા પાડવાની બહુ છે. ને અત્યારે અહીંયા એટલી બધી ટ્રાફિક નથી, અને વરસાદ થોડો અંધારે એવું લાગે છે, પણ વરસાદ હજી આવશે નહીં એવું લાગતું નથી મને. વરસાદ ચાલુ છે, થોડા છાંટા ચાલુ છે, પણ નક્કી નથી ક્યારે થાય. તો મસ્ત મજાની છે મહાદેવની મૂર્તિ. હજી તો બહુ બધું છે અહીંયા ફરવાનું. મસ્ત મજાનું છે મહાદેવ છે. હવે અહીંથી અહીંયા તમે આવશો એટલે તમારે ઓછામાં ઓછા 3-4 દિવસ તો હોય જ જાય. આમ જો કેવું મસ્ત લોકેશન છે. તો કાંઈ નહીં, તમે આવો જરૂર ઉજ્જૈનમાં, મહાદેવના દર્શન કરો. અને બહુ બધું છે અહીંયા, અને તમને જાણવા મળશે અહીંયા બહુ બધું. તો કાંઈ નહીં, મારા બ્લોગમાં બનાવી રહેજો કન્ટિન્યુ, હું તમને દેખાડીશ. હા, 2 દિવસથી કાલે પમદી બ્લોગ બનાવ્યો હતો, પણ કાલે આ બાજુ આવવાનો હતો, થોડોક ખરીદીમાં હતો એટલે કાંઈ બ્લોગ નહોતો બનાવ્યા. તો મસ્ત મજાનું છે ફરવાનું. મસ્ત લોકેશન છે અહીંયા. તમે આવો એક દી જુઓ કે રીતનું છે. તો ફાઇનલી તમે આ કોમેન્ટમાં કહો કયા ક્ષેત્રનો છે, આનું શું કહેવા માગે છે બધા. તો તમે કહો આના વિશે શું છે. આમાં યોગેશભાઈ આગળ આવે. મને કાંઈ એટલી બધી કંઈ ખબર છે નહીં, એટલે યોગેશભાઈ આગળ હાલે છે. તો આ કયું ક્ષેત્ર છે તમે કોમેન્ટમાં કહો, અને આ વસ્તુ શું છે એ કોમેન્ટમાં કહો. જે કોમેન્ટ કરે એને હું મસ્ત મજાની એક જોઈએ હવે શું કરશું આગળ. તો કાંઈ નહીં, બનાવી રહેજો ને. હવે જઈએ છીએ આપણે મહાકાળના દર્શન કરવા. તો ચાલો હવે નીકળે ને. 4 વાગી ગયા ને, કેટલા વાગે પહોંચીએ હજી કાંઈ નક્કી નથી. મને તો એવું લાગે છે આરતીને ટાણે ના પહોંચશું. તો ચાલો હવે નીકળી ધીમે ધીમે. અને વરસાદ એટલો અંધારો છે, વાત જવા જો વરસાદ આવવાનું છે એવું લાગે છે. શું કહે યોગેશભાઈ? વરસાદ આવે તો ખબર પડે. તો ચાલો મહાકાળના દર્શન કરવા નીકળીએ, અને લેટ થઈ જાય એવું લાગે છે, એટલે ધીમે ધીમે નીકળીએ. તો કાંઈ નહીં, ચાલો તો આપણે નીકળીએ. ચાલો વૈયા છીએ મસ્ત મજાના. તો કાળ ભૈરવે જવાનું નક્કી કરીએ છીએ ને. બીજા 3-5-6 મંદિર છે ત્યાં જવાના છે. તો મેં કીધું પહેલાં હોટલે જઈ આવીએ મસ્ત મજાના. અને જો આવી અમને હોટલ મળી છે. હું ક્યાં કાકા
હોટલ તો અહીંયા બહુ બધી સસ્તી પણ છે અને મોંઘી પણ છે. તમારી ઉપર છે તમારે કઈ હોટલમાં જવું. અને બહુ બધી હોટલો છે અહીંયા. તમે અહીંયા ઉજ્જૈન રેલવે સ્ટેશને ઉતરશો ને એટલે તમને બહુ બધા બતાવશે હોટલવાળા. તો કાંઈ વાંધો નહીં, તમે આવો, બહુ મજા આવે અહીંયા. અને અમે આવેલા છીએ સ્પેશિયલ ફરવા જ આવેલા છીએ. કેટલા દિવસે અમે પ્લાન કરતા હતા પણ નક્કી નહોતું થતું કેદી જવું છે કેદી નથી જવું. કેદું અમે નક્કી કરતા હતા તો આમ નક્કી તો નવરાત્રિ પહેલાંનું કરતા હતા પણ કાંઈ ડિસિઝન નહોતું આવતું આપણે ક્યાં જવું છે ક્યાં નહીં. અમારે જવાનું હતું હરિદ્વાર. જવાનું હતું હરિદ્વાર ને આવ્યા છે ઉજ્જૈન. હરિદ્વારની ટ્રેનની ટિકિટ ન મળી એટલે પછી અમે ઉજ્જૈનની કરી નાખી કે ઉજ્જૈનથી પછી જવાનું છે હજી 15 દિવસ પછી. તો એ તમને પછી કહેવા. તો જોયા રાખજો ને બના રહેજો ને. હવે જવાના છે કાળ ભૈરવ. તો ચાલો મિત્રો આપણે જઈએ કાળ ભૈરવના મંદિરે દર્શન કરવા. ફાઇનલી નીકળી ગયા સર અમે કાળ ભૈરવના મંદિર માટે. તો જો અમારી રિક્ષા જાઓ કેવી મસ્ત મજા. શું કે યોગેશભાઈ રિક્ષા કેવી છે? જય મહાદેવ. સરસ સરસ. અને ટ્રાફિક પણ ફૂલ છે અત્યારે. તો જોવો ટ્રાફિક જોવો તમે. તો હવે કાળભૈરના મંદિરે જાય છે મસ્ત મજાના. રવિવારે જેવું સોરી રિક્ષામાં બેસી ગયા છે ને હવે જાય છે કાળભૈરવના મંદિરે. જો મસ્ત મજાના નીકળી ગયા છે. તો ચાલો મિત્રો હવે કાળભૈરવના ફાઇનલી મંગળ માતાજીના મંદિરે પહોંચી ગયા છે, મંગલધામ. તો હવે જવાના છે. હવે રિક્ષાવાળાને એકારે આપણે બાંધી દીધેલો છે. હવે ક્યાં ક્યાં લઈ જઈએ હવે જોઈએ આપણે. 5 મંદિર છે. હવે કયા કયા મંદિર છે એટલે અમને તો ખ્યાલ નથી. કાળ ભૈરવ મંદિર છે અને બધા છેલ્લે કાળ ભૈરવ આવશે એમ કહે છે. તો ચાલો તો મળીએ આપણે અને બીજા મંદિરો તમને લઈ જાઓ. ગાય કેવી મસ્ત છે. તો ચાલો મિત્રો પાછા આપણે જઈ મસ્ત મજાના આપણે. ફાઇનલી મિત્રો હવે કાળ ભૈરવ પાસે આપણે દર્શન થઈ ગયા છે ને ટ્રાફિક હતો એટલે કાંઈ ના કાંઈ વિડીયો ન બનાવ્યો. જો ઉપર છે કાળ ભૈરવનું મંદિર. તો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ને ટ્રાફિક ફૂલ મજાનું છે ને. હવે વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. હવે અમે નીકળીએ છીએ ધીમે ધીમે અને જઈએ હોટલે. અને ભૂખ લાગી છે મસ્ત મજાને. તો હવે હોટલે જઈને થોડોક નાસ્તો બાસ્તો કરશું અને નાથી પછી વિચાર. અને જો નાથી રાતે ફ્રી થાવ તો થોડોક માર્કેટમાં નીકળશું. 2-3 દોસ્તારે રુદ્રાક્ષની માળા મંગાવેલી છે તો એ લેવાની છે. તો ફાઇનલી આપણે કરશું, લઈ આવશું. અને ચાલો તો મિત્રો આપણે જઈએ હોટલે, મળીએ. આવી ગયા છે હોટલે. તો થાકી ગયા છે. શું કે યોગેશભાઈ? બહુ થાક લાગ્યો. આજે પ્રદક્ષિણા કરી મહાદેવના જ્યોતિર્લિંગની જે પ્રદક્ષિણા કરી છે 12 જ્યોતિર્લિંગની. હવે થોડુંક આરામ કરીએ. સવારે આરતીના ટાઈમે ઉઠી જશું વહેલા નાહી ધોઈને. મહાદેવના આશીર્વાદ લેવા માટે ચાલ્યા જશું લાઈનમાં. તો અને રૂબરૂ રહેજો, ફોટોના દર્શન કરી લેજો. બધાને મારા જય મહાદેવ, રામ રામ. અને બ્લોગ મસ્ત મજાનો લાગ્યો હોય તમને તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા ને આવા બ્લોગ આવતા રહેશે અને જોયા રાખજો. અને બાય બાય, ગુડ નાઇટ. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.